ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આજનો લેક્ચર છે એ ઇંગ્લિશની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તેના વિશેનો રહેશે. તો કે એનો ભાગ 6 છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એના ભાગ 6 એની અંદર આપણે જે ડાયલોગ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એના ઓલરેડી ભાગ 5 આપણે યુટ્યુબની અંદર અપલોડ કરી દીધેલા છે. જો કદાચ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહેશે, એકવાર અવશ્ય જોઈ લેજો. તો આપણો લેક્ચર છે ઇંગ્લિશ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધોરણ 9, 10, 11, 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર પણ આપણો આ લેક્ચર ઉપયોગી રહેશે. તો કે ભાગ છે આપણો પાઠ 6 એટલે કે ભાગ 6. હવે આની અંદર શું કહે છે તો કે ચંદ્રિકા અને એક ચંદુ છે, આ બે વ્યક્તિ વિશેની કંઈક વાતચીત છે. તો ચંદ્રિકા સેડ એટલે કે ચંદ્રિકા બોલે છે, ડુ યુ વોન્ટ ટુ સિંગ અ સોંગ વિથ અસ. એટલે કે ચંદ્રિકા છે શું બોલે છે કે ડુ યુ વોન્ટ એટલે તમે ઈચ્છો છો, ટુ સિંગ એટલે કે ગાવાનું, શું તો કે અ સોંગ એટલે કે ગીત, અને વિથ અસ એટલે કે અમારી સાથે તમે ગીત ગાવાનું ઈચ્છો છો. એ આ વાત કોને કરવામાં આવે છે તો કે ચંદુ સાથે વાત કરવામાં આવે છે. તો ચંદુ જવાબ શું આપે છે? યસ એટલે કે હા, હું ઈચ્છું છું. બટ એટલે પરંતુ આઈ હેવ બીન ટુ લેટ, હા મારે ગીત તો ગાવું છે, હું ઈચ્છું છું મારે ગીત ગાવું છે, પણ હું વધારે પડતો મોડો થઈ ગયો છું. મારે ગીત ગાવું છે, મારે સ્ટેજ ઉપર ચડવું છે, પણ મોડું થઈ ગયું છે, હું શું કરું? તો ચંદ્રિકા કહે છે કે ઇટ ડઝન્ટ મેટર. ઇટ ડઝન્ટ મેટર એટલે કે કાંઈ ફરક પડતો નથી, એનાથી કાંઈ ફરક પડતો નથી. કમ ઓન ધ સ્ટેજ ઉપર આવો પ્લીઝ એટલે કે કૃપા કરીને પ્લીઝ સ્ટેજ ઉપર આવો, એમાં કાંઈ ફરક નથી પડતો. તો જોઈએ તો આપણો પ્રશ્ન છે કે ચંદ્રિકા સેડ એટલે કે ચંદ્રિકા બોલે છે, ડુ યુ વોન્ટ એટલે તમે ઈચ્છો છો, ટુ સિંગ અ સોંગ વિથ અસ એટલે કે તમે અમારી સાથે ગીત ગાવાનું ઈચ્છો છો. આવો પ્રશ્ન કરવામાં આવે છે. ભાઈ પહેલા તો જોઈ લો વાક્ય કેવું છે, તો કે વાક્ય આપણું ક્વેશ્ચન માર્ક વાળું છે. તો આ ચંદ્રિકા બોલે છે તો કે ચંદ્રિકાનું આપણે ચંદ્રિકા લખી નાખીએ. સ્વાભાવિક છે હવે બીજા સ્થાન ઉપર આપણે રિપોર્ટિંગ વર્ગ મૂકવું પડશે. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે સ્વાભાવિક છે આપણે શું મૂકશું તો કે આસ્ક મૂકશું. હવે આ ચંદ્રિકા છે એ કહે છે કોને તો કે આ ચંદ્રિકા છે એ વાત ચંદુ સાથે કરે છે. તો ત્રીજા સ્થાને જેને કહે છે તે એટલે કે આપણે ચંદુ લખીશું. હવે ચોથા સ્થાને આપણે શું મૂકીશું તો કે ચોથા સ્થાને આપણે સંયોજક જોડીએ છીએ એટલે કે સંયોજક મૂકીએ છીએ. પણ વાક્ય પ્રશ્નાર્થ વાળું છે તો આપણી પાસે બે ઓપ્શન થાય કે આ મારું વાક્ય પ્રશ્નાર્થ વાળું છે તો કે શું WH વાળું છે, વાક્ય મારું WH અથવા તો હાવ વાળું છે. જો મારું વાક્ય ક્વેશ્ચન માર્ક ની અંદર છે અને ક્વેશ્ચન માર્ક ની અંદર જો મારું વાક્ય WH અને હાવ વાળું છે તો આ WH હોય કે હાવ હોય એ પોતે સંયોજક બને. પણ જો વાક્ય WH અથવા તો હાવ વાળું ના હોય, હા ક્વેશ્ચન વાળું હોય પણ WH કે હાવ વાળું ન હોય તો આપણે ઇફ અથવા તો વેધર એને આપણે સંયોજક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણું વાક્ય છે ને જો ક્વેશ્ચન માર્ક છે પણ WH વાળું વાક્ય નથી, આ તો ભાઈ ક્રિયાપદ છે, વોન્ટ એટલે ઈચ્છ, આ WH વાળું વાક્ય નથી એટલે કે આપણું વાક્ય WH વાળું નથી. તો અહીંયા આપણે ઇફ અથવા તો વેધર બેમાંથી કાંઈ પણ મૂકી શકીએ છીએ. મેં ઇફ લખ્યું, તમે આ વેધર લખવું હોય તો એ પણ તમે લખી શકો છો. ત્યાર પછી જોઈએ આપણે આગળ તો કે સંયોજક ચોથા સ્થાને તો કે આ સંયોજક મૂક્યું. હવે વાત એવી છે કે જ્યારે પણ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમે ચેન્જ કરો તો વાક્ય ક્યારેય પણ ક્વેશ્ચન માર્કની અંદર રહેતું નથી. એટલે વાક્ય ક્વેશ્ચન માર્કમાં ના આવે તો ક્વેશ્ચન માર્કને આપણે કાઢવું હોય તો આ જે કર્તા છે એને આપણે શું કરવું પડશે? આગળ લાવવું પડશે. અને આ ડુ છે એને આપણે શું કરવું પડશે? પાછળ લઈ જવું પડશે. પણ વાક્ય જ્યારે ક્વેશ્ચન માર્કમાં હોય તો આ ડુ ડઝ ની જે કાંઈ છે એ નીકળી જશે. ડુ ડઝ નીકળી જાય, ડીડ હોય તો નીકળી જાય અને એની જગ્યાએ શું થાય તો કે રૂપ બદલાઈ જાય. કેમ? વાક્ય પ્રશ્નાર્થમાં છે. જો વાક્ય નકારમાં હોય તો ડુ ડઝ નહીં રહે, ડીડ રહે, પણ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ક્યારે પણ ડુ ડઝ રહેશે નહીં. શા માટે? કે ડુ ડઝ રહે તો વાક્યને શું થાય તો કે ક્વેશ્ચન માર્ક રાખવું પડે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર ક્યારે પણ વાક્ય ક્વેશ્ચન માર્કમાં આવતું નથી. એટલે આનું સ્થાન અદલ બદલ થશે. આ યુ આગળ આવશે, ડુ પાછળ જશે. એટલે કે પાછળ જશે એટલે કે એનો શું તો કે ડુ ડઝ નીકળી જાય અને એની સ્થાને શું થાય તો કે V2 કે જે કે આવતું હોય એ આવશે. તો આ યુ કોના માટે વપરાણો તો જો
ચંદ્રિકા છે એ બોલે છે કે તમે અમારી સાથે રમવા ઈચ્છો છો, તો આ યુ છે ને એ આ ચંદુ માટે વાપરેલો છે. તો આ સંયોજક મૂક્યા પછી આ ચંદ્રિકા સેડ એટલે કે બોલે છે કે તમે અમારી સાથે રમવા ઈચ્છો છો, તો આ ચંદુને કહે છે. તો અહીંયા શું થશે તો કે આ સી ને અહીંયા હી આવશે. કેમ? કારણ કે આ યુ કોના માટે વપરાણો છે? આ ચંદુ માટે વપરાણો છે કે તમે રમવા ઈચ્છો છો ખરા? ચંદ્રિકા બોલે છે અને તમે રમવા ઈચ્છો છો ખરા? તો કે આ પુરુષની વાત છે, અહીંયા ચંદુ માટે વપરાણો છે એટલે હી લખશું. જો કદાચ ચંદ્રિકા માટે આ શબ્દ વપરાણો તો આપણે શું લખવું પડે? સી. તો કે હી અને આ ડુ છે એ શું થશે તો કે નીકળી જશે. કેમ? ક્વેશ્ચન માર્ક છે એ ઇનડાયરેક્ટ માં ચેન્જ કરીએ તો ક્વેશ્ચન માર્ક રહે નહીં. અને આ વોન્ટ છે આ જો V1 છે એટલે કે ક્રિયાપદનું પહેલું રૂપ છે, તો એનું શું થઈ જશે? ક્રિયાપદનું બીજું રૂપ થઈ જશે. કેમ? સમજો આ ડુ ડઝ છે એ શેમાં જાય? એટલે કે સાદો વર્તમાનકાળ છે શેમાં જાય? સાદા ભૂતકાળમાં જાય. તો ડુ ડઝ છે એનું ડીડ થવું પડે. હા, ડુ ડઝ છે એનું ડીડ થવું પડે. પણ ડીડ રાખો તો એ વાક્ય પાછું પ્રશ્નાર્થમાં, તો કે આપણે ડીડને પણ કાઢવું પડશે. એટલે કે જો સાદો વર્તમાનકાળ છે એ શેમાં જશે? સાદા ભૂતકાળમાં જશે. તો આ V1 છે તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે wanted થાય. વન નું વોન્ટેડ થઈ જાય. આ V1 હતું તો V2 થઈ ગયું. પછી આ 2 નું 2, આ સિંગ નું સિંગ. કીધેલું છે આપણે નિયમની અંદર કે જે આ 2 વાળા રૂપ હોય કે ING વાળા રૂપ હોય એમાં બદલાવ ના થાય. એટલે 2 નું 2, સિંગ નું સિંગ, અ નું અ, સોંગ નું સોંગ, વિથ નું વિથ. અને અઝ એટલે કે અમારી સાથે. આ ચંદ્રિકા બોલે છે કે અમારી સાથે તમે રમશો, તો અમારી સાથે એટલે કે અહીં અઝ છે તો અઝ નું આપણે જ્યારે ઇનડાયરેક્ટ માં બદલીએ તો બીજાની વાત કોઈ ત્રીજો કરતો હોય છે, એ બીજાની વાત કરતો હોય છે, તો અઝ નું શું થશે તો કે અહીંયા ધેમ થશે. શું થશે? ધેમ થશે. જો કદાચ ખ્યાલમાં ના આવ્યો તો એકવાર રિવર્સ કરી અને એકવાર અવશ્ય જોઈ લેજો એટલે થોડો ખ્યાલ આવી જાય. તો ચંદુ સેડ એટલે કે બોલે છે યસ કે હા હું રમવા ઈચ્છું છું, હા મારે રમવું છે. બટ એટલે પરંતુ આઈ હેવ બીન ટુ લેટ, હું તો ખૂબ મોડો પડ્યો છું. તો જોઈએ હવે શું કહે છે. તો જો આ ચંદુ બોલે છે તો કે ચંદુનું ચંદુ બોલે છે એટલે ચંદુનું ચંદુ. હવે અહીંયા તમે જોજો યસ કે છે એટલે કે જ્યારે હામાં કે નામાં જવાબ આપે ને તો આપણું જે આ રિપોર્ટિંગ વર્બ છે ત્યાં રિપ્લાય લખી નાખવું. શું કરવાનું? રિપ્લાય. અહીંયા હામાં આપે છે એટલે રિપ્લાય, કદાચ નામાં જવાબ આપે તો પણ રિપ્લાય. હવે આ રિપ્લાય ત્રીજા સ્થાને આપણે શું લખીએ છીએ? કોને કહે છે? તો આ ચંદુ છે એ ચંદ્રિકાને કહે છે એટલે ત્રીજા સ્થાને ચંદ્રિકા. અને હવે બીજી વસ્તુ શું તો કે આને જે જવાબ આપ્યો ને એ હામાં આપ્યો તો યસ માં આપેલો છે અહીંયા, તો આપણે શું લખવું પડશે? પોઝિટિવલી. જો કદાચ નામાં જવાબ આપ્યો હોત તો અહીંયા શું લખે? નેગેટિવલી. હવે શું કરશું તો કે આપણે સંયોજક મૂકવું પડશે. તો વાક્ય તમે જોઈ લો વાક્ય કેવું છે તો કે વાક્ય સાદું આપણને બતાવે છે. તો ચોથા સ્થાને શું આવશે? સંયોજક એટલે કે થેટ. એકવાર ફરીવાર ચંદુ બોલે છે તો ચંદુનું ચંદુ. હવે રિપોર્ટિંગ આપણે વર્બ લખવું પડશે. આમાં જવાબ આપે છે એટલે રિપ્લાય. ત્રીજા સ્થાને કોને કહે છે તો કે ચંદ્રિકા કહે છે એટલે ચંદ્રિકા. હવે શું આ જવાબ તો આપ્યો પણ કેમાં આપે છે તો કે હામાં આપે છે એટલે પોઝિટિવલી. જો કદાચ નામાં આપે તો નેગેટિવલી. ચોથા સ્થાને શું આવશે? સંયોજક. તો તમને એમ થાય ભાઈ આ સ્થાન 1 2 3 4 5 ના, એ બધું સ્થાન ના કહેવાય. આ તો આમાં નામાં જવાબ આપે છે ભાઈ. આ વાક્ય તમે આ રિપ્લાયડ અને પોઝિટિવલી લખો ને ત્યારે એક સ્થાન થાય, ત્યારે એક સ્થાન થાય. તો વાક્ય કેવું છે? સાદું છે એટલે આપણે શું લખીશું તો કે ધેટ લખશું. હવે ધેટ લખ્યું પછી કે શું છે તો કે આ યાદ રાખજો. હવે આ શબ્દ આવ્યો છે આપણે બટ. અત્યારે હા સુધી જવાબ લખ્યો અને પછી આપણે સંયોજક મૂક્યું. હવે આપણે અહીંયાથી આપણું આ વાક્ય આપણું બાકી રહેશે. તો અહીંયા બટ એટલે કે પરંતુ આઈ હેવ બીન ટુ લેટ, હા મારે રમવું તો છે પણ હું બહુ મોડો. તો એક વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે, જ્યારે પણ બટ હોય પછી ઇફ હોય, બીકોઝ હોય કે કોઈ પણ અધૂરું વાક્ય હોય, આવું કોઈ પણ વસ્તુ હોય, આ તમને બટ જોવા મળે, ઇફ જોવા મળે વાક્યની અંદર, બટ જોવા મળે, ઇફ જોવા મળે, બીકોઝ જોવા મળે, કોઈ અધૂરું વાક્ય જોવા મળે તો એને આપણે કોપી પેસ્ટ કરવું પડે. કોપી પેસ્ટ કરવું એટલે ભાઈ શું કમ્પ્યુટર નથી, ઉપલું વાક્ય નીચે લખવું પડે. તો એટલે કે અહીંયા બટ એટલે પરંતુ કીધું છે તો જો આ મારી એક વસ્તુ છે, અહીંયા જે શબ્દ કીધો એ અહીંયા તમને આપેલો છે એટલે ઉપલું વાક્ય છે ને એને આપણે શું કરવું પડશે? હેઠે લખવું પડશે. તો શું વાક્ય કરવું પડશે તો કે જો આ વાક્ય છે ને he wanted to sing a song with them, એટલે આ વાક્ય છે ને એ વાક્યને તમારે શું કરવું પડશે? નીચે લખવું પડશે. એટલે
જો he નું he, wanted નું wanted, to sing a song with them. એટલે આ વાક્ય આપણું હતું. આ વાક્યને આપણે શું કર્યું તો કે આટલું કોપી વાક્ય આપણે લખ્યું, અહીંયા સુધી લખ્યું. તો અહીંયા સુધી કોપી લખ્યું એટલે કે હા, નગર જો વાક્ય અધૂરું થાય, એ વાક્ય તમે ના લખો તો વાક્ય અધૂરું રહે. શા માટે? આ થોડું પૂરું કરી દો, બસ થોડુંક સમજાવું. તો કે જો આ હવે શું કરવાનું તો કે આ બટ હવે આઈ હેવ બીન ટુ લેટ, હું બહુ મોડો છું. આ શબ્દ આ આઈ કોના માટે વપરાણો છે? આ ચંદુ માટે વપરાણો છે કે હું ખૂબ મોડો છું. અને બીજાની વાત કોઈ ત્રીજો કરતો હોય તો આઈ નું આપણે શું કરવું પડશે? ઈ કરવું પડશે. અને અહીંયા હેવ લખેલું છે તો હેવ એજ હોય ઈ શેમાં જાય તો હેડ માં જાય. એટલે ઈ નું હેડ, આ બીન છે ઈ બીન નું બીન, ટુ નું ટુ અને લેટ નું લેટ. તો કે આઈ સોરી હી હેડ બીન ટુ લેટ. હવે આ આખું વાક્ય વાંચો તમને ખ્યાલ આવે કે જો ચંદુ રિપ્લાયડ ચંદ્રિકા પોઝિટિવલી. ધ્યાન, શું રિપ્લાય આપે છે? ધેટ નો અર્થ શું થાય? કે. ધેટ એટલે કે જે એમ કહેવાય કે ચંદુ છે ને એ રિપ્લાય ચંદ્રિકાને આપે છે, કેમાં? હામાં આપે છે. અને શું કહે છે કે he wanted to sing a song, એ ઈચ્છે છે કે મારે ગીત ગાવું છે with them એટલે એઓની સાથે, પરંતુ he એટલે તે had been too late, એ ખૂબ મોડો પડ્યો. તો જો આ વાક્ય પૂરું છે, અત્યારે વાક્ય પૂરું છે. અને આટલું વાક્ય ના લખો, આ વાક્ય જે બટ આવ્યું એના પાસે ઉપલું વાક્ય આપણે કોપી પેસ્ટ ના કરીએ તો શું થાય? જો તો કે ચંદુ રિપ્લાય ચંદ્રિકા પોઝિટિવલી ધેટ, પછી he had been too late. પણ શું he had been too late? તો આ વાક્ય જ્યારે આપણે વાક્ય આખું લખ્યું કે એને હામાં જવાબ આપ્યો, એ રમવાનું ઈચ્છે છે એ પણ એ ખૂબ મોડો પડ્યો, તો આ વાક્યમાં તમારું વાક્ય પરિપૂર્ણ બને છે. એટલા માટે આ વાક્ય જોઈએ ને તો કે આ બટ ની જે શબ્દ ઇફ નહીં બતાવતા હોય એટલે ઇફ કન્ડિશન બતાવતું હોય, બટ એટલે પરંતુ, બીકોઝ એટલે કારણ બતાવતું હોય, તો આ શબ્દ કારણ બતાવતા હોય એટલે વાક્ય આપણને અધૂરું જોવા મળે. એટલે એને આપણે પૂરું લખવા માટે ઉપરનું વાક્ય કોપી પેસ્ટ કરી નાખવાનું, એટલે કે લખી નાખવાનું. ના સમજણમાં આવ્યું તો એકવાર ફરીવાર જોઈ લેજો. આગળ જોઈએ. ચંદ્રિકા said it doesn't matter, come on the stage please. ચંદ્રિકા શું કહે છે? it doesn't matter એટલે શું? એમાં કાંઈ ફરક પડતો નથી. come on the stage, સ્ટેજ ઉપર આવો પ્લીઝ એટલે કે કૃપા કરીને સ્ટેજ ઉપર આવો. તો જો ચંદ્રિકા બોલે છે એટલે આપણે ચંદ્રિકા લઈએ. હા, આ વાક્યની અંદર તમે જુઓ તો વાક્યની અંદર નથી પ્રશ્નાર્થની નિશાની, નથી ઉદ્ગારની નિશાની. વાક્ય કેવું છે? સાદું. ભાઈ આ ડઝન્ટ લખ્યું છે એ વાક્ય નકાર છે, પણ વાક્ય તો સાદું જ છે. તો ચંદ્રિકા બીજા સ્થાને આપણે શું લખવું પડશે તો કે રિપોર્ટિંગ વર્બ. હવે રિપોર્ટિંગ વર્બ લખવાનું છે તો વાક્ય સાદું છે એટલે સ્વાભાવિક છે આપણે ટોળ લખશું. ચંદ્રિકા કહે છે કોને તો કે ચંદુને કહે છે એટલે ચંદુ. હવે ચોથા સ્થાને સંયોજક તો કે વાક્ય સાદું છે એટલે આપણે ધેટ સંયોજક લખશું. તો આ પ્રોસેસ કરી આપણે આટલી પ્રોસેસ કરી. અહીંયાથી રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય આપણે બાકી છે. તો કે જો આ ઈટ છે, ઈટનું તો ઈટ જ રહે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. અહીંયા ડઝન્ટ લખ્યું છે એટલે ડઝન્ટ છે એનું શું થઈ જશે તો કે ડીડન્ટ થઈ જશે. તો ડઝ નું ડીડ, વાક્ય નકાર છે એટલે નોટ નું નોટ, મેટર નું મેટર. અને અહીંયા તમે જોશો તો કે જો ડઝન્ટ મેટર અને અહીંયા છે આ વાક્ય રહ્યું ને કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ, આ બીજું વાક્ય છે. અને અહીંયા તમે જોશો તો આ પહેલું વાક્ય છે. ઇટ ડઝન્ટ મેટર, એમાં કઈ ફરક પડતો નથી. કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ, સ્ટેજ ઉપર આવો કૃપા કરી. તો આ વાક્ય છે ને ડબલ વાક્ય છે ભાઈ. આ એક વાક્ય નથી, એક વાક્ય આ છે અને બીજું આ છે, બે વાક્યથી જોડાયેલું છે. તો જ્યારે આગળ નિયમમાં લખાયેલું છે કે વાક્ય જો બે જોવા મળતા હોય તો આપણે એન એડેડ ધેટ લખી નાખવાનું. તો અહીંયા આપણું એક વાક્ય પૂરું થયું. હવે આ વાક્ય બીજું છે આપણે જો જોડવું છે તો આપણે શું લખશું તો કે એન એડેડ ધેટ. એન એડેડ ધેટ લખ્યું. હવે એના પછી તો જો એને કહે છે કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ. આ ચંદ્રિકા છે ચંદુ શું કે સ્ટેજ ઉપર આવો પ્લીઝ એટલે કે કૃપા કરીને. જો અહીંયા પ્લીઝ શબ્દ આપણને જોવા મળે છે, પ્લીઝ જોવા મળે છે એટલે એક પ્રકારની વિનંતી થઈ. તો વિનંતી થઈ એટલે આપણે શું લખશું તો કે રિક્વેસ્ટેડ. આ રિક્વેસ્ટેડ લખ્યું. પછી આ કમ ઓન ધ સ્ટેજ છે તો કે રિક્વેસ્ટેડ સાથે રિક્વેસ્ટેડ ટુ, રિક્વેસ્ટેડ હોય, સજેસ્ટેડ ટુ હોય, ઓર્ડર ટુ હોય, રેકમેન્ડેડ ટુ હોય. એટલે કે આ શબ્દ છે રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ,
ઓર્ડર્ડ અને રેકમેન્ડેડ એની સાથે આપણે ટુ શબ્દ જોડવાનો આવે. કયો શબ્દ જોડવાનો? ટુ. તો કે રિક્વેસ્ટેડ ટુ, અને ટુ હોય એના પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આવે તો આ કમ છે કમનું કમ, આ ઓન છે ઓનનું ઓન, ધનું ધ અને સ્ટેજનું સ્ટેજ. એટલે કે રિક્વેસ્ટેડ ટુ શું કરે છે? વિનંતી કરે છે કમ ઓન ધ સ્ટેજ. અને આ પ્લીઝ શબ્દ છે ને હવે તમારે કાઢી નાખવાનો. શા માટે કાઢી નાખવાનો? તો કે જો અહીં રિક્વેસ્ટ એટલે શું થાય છે? તો કે રિક્વેસ્ટ એટલે જ વિનંતી થાય છે. તો અહીંયા વિનંતી કરી દીધી તો આ પ્લીઝ શબ્દનું હવે કોઈ મહત્વ રહેશે નહીં. એટલે કે બીજું વાક્ય આપણે જોડ્યું એટલે એન એડેડ ધેટ લખ્યું, અહીંયા પ્લીઝ કીધેલું છે એટલે આપણે રિક્વેસ્ટેડ લખ્યું, અને રિક્વેસ્ટેડ સાથે કયો શબ્દ સંયોજક જોડાય? તો કે ટુ જોડાય છે. અને કમ ઓન ધ સ્ટેજ એટલે કે કૃપા કરીને સ્ટેજ ઉપર આવો. હવે ચંદુ સેડ થેન્ક્સ. ચંદુ શું કહે છે? થેન્ક્સ, તમારો આભાર. તો આ ચંદુ અને થેન્ક્સ હોય કે થેન્ક યુ હોય એનું શું થશે? તો કે થેન્કડા લખી દેવાનું. થેન્કડા લખ્યું. આ ચંદુ કહે છે કોને થેન્ક? તો કે ચંદ્રિકાને કહે છે. એટલે આપણો જવાબ કંઈક આવો થશે, ચંદુ થેન્ક્ડ ચંદ્રિકા. તો અહીંયા જે આપણો ડાયલોગ હતો એ આપણો ડાયલોગ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો એક અલગ પ્રકારનો કોઈ ડાયલોગ છે એનો આપણે અભ્યાસ કરીશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, જો આગળના વિડીયો કદાચ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને એકવાર મળી રહેશે, અવશ્ય જોઈ લેજો.